સહયોગી તૃપ્તિ કપૂરિયા અને આરતી મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે। આરતી અને તૃપ્તિ, આપ બંનેને વેરી ગુડ મોર્નિંગ। અને ખાસ કરીને આરતી, આપની સાથે શરૂઆત કરીએ, કયા સ્ટોક્સ આજે ખાસ નજરમાં રાખશો? જી નીરજ, ગુડ મોર્નિંગ અગેન। અને ઘણા બધા સ્ટોક છે જેમાં Q4 બિઝનેસ અપડેટ જે રીતે જાહેર થઈ છે તેનું રિએક્શન બતાવી રહ્યા છે સ્ટોક। બજાજ ફાઇનાન્સ પર નજર કરી લઈએ। Q4 બિઝનેસ અપડેટ આવી છે જેમાં FY24માં AUMની વાત કરીએ તો 34% વધ્યો છે અને વધીને 3.30 લાખ કરોડ પર યર ઓન યર ધોરણે આપણને પહોંચતો દેખાવ છે। સાથે જ AUMની વાત કરી લઈએ તો Q4માં 19,400 કરોડ આપણને વધતો દેખાયો છે। લિક્વિડિટી સરપ્લસની વાત કરીએ તો તે 15,700 કરોડ પર રહેતી દેખાય છે અને લિક્વિડિટી કંપનીની સ્થિતિ જે છે તેમાં મજબૂતી જે છે હજી પણ આપણને જોવા મળતી દેખાય છે। FY24માં ડિપોઝિટ બુકની વાત કરી લઈએ 44,666 કરોડથી 35% વધી છે અને વધીને 60,100 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે। જ્યારે નવી લોનની વાત કરી લઈએ તો અહીંયા 55 કરોડથી 4% વધી અને 78 કરોડ પર આપણને પહોંચતી દેખાઈ રહી છે। સાથે જ RBIના નવા નિયમોથી આ નવી લોન બુક જે છે તેના પર થોડું ઘણું દબાણ આપણને QOQ બેઝિસ પર જોવા મળ્યું છે, પણ યર ઓન યર બેઝિસ પર આ આંકડા જે છે તે આપણને સારા રહેતા દેખાયા છે। નવી લોન જે છે QOQ બેઝિસ પર વાત કરીએ તો 0.80 mm જેટલી ઓછી આપણને થતી દેખાઈ રહી છે અને ઈ કોમર્સ અને ઇન્સ્ટા EMI કાર્ડથી લોન જે છે તેના પર થોડી ઘણી અસર આપણને જોવા મળતી દેખાય છે। પણ FY24માં ગ્રાહક ફ્રેન્ચાઇઝીની વાત કરી લઈએ તો ત્યાં 21%નો આપણને વધારો જોવા મળ્યો છે અને FY24માં Q4 FY24માં ગ્રાહક ફ્રેન્ચાઇઝી જે છે તે લગભગ 30.23 લાખ આપણને વધતી દેખાઈ રહી છે। તો એક ઓવરઓલ સારા બિઝનેસ અપડેટ આપણને આવતા દેખાયા છે। બજાજ ફાઇનાન્સનું કાઉન્ટર આજે ફોકસમાં રાખવાનું રહેશે। બ્રોકરેજ રિપોર્ટ જેફરીઝનો આવતો દેખાયો છે। નજર કરી લઈએ, બાય કોલ તેઓ આપી રહ્યા છે 9,400 પ્રતિશતના લક્ષ્ય આપી રહ્યા છે। તેમનું માનવું છે કે જે AUM ગ્રોથ છે તેમાં આપણને 34%નો વધારો જોવા મળતો દેખાયો છે અને ખાસ કરીને કસ્ટમર બેઝ જે છે તેમાં ગ્રોથ હેલ્ધી રહેતો દેખાયો છે, તેને કારણે તેઓ બાય કોલ આપી રહ્યા છે। તો ફોકસ આજે બજાજ ફાઇનાન્સ પર રાખવાનું રહેશે। ઇન્ડસઇન્ડ બેંકની વાત કરી લઈએ, અહીંયા પણ બિઝનેસ અપડેટ જાહેર થયા છે જેમાં Q4ના એડવાન્સની વાત કરી લઈએ 3.27 લાખ કરોડથી 18% વધ્યા છે અને વધીને 3.43 લાખ કરોડ પર QOQ ધોરણે પહોંચતા દેખાયા છે। ડિપોઝિટમાં પણ 4%નો વધારો જોવા મળતો દેખાયો છે અને કાસા રેશિયોની વાત કરીએ 38.5%થી ઘટી અને 37.9% QOQ બેઝિસ પર રહેતા દેખાયા છે। તો માત્ર કાસા રેશિયો એક નેગેટિવિટી બતાવી રહ્યા છે, પણ ઓવરઓલ અહીંયા પણ બિઝનેસ અપડેટ સારા આવતા દેખાયા છે। ઇન્ડસઇન્ડ બેંક પર મોર્ગન સ્ટેનલીનો બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે। તેમણે ઓવરવેટ કોલ આપ્યો છે અને લક્ષ્યાંક 1,925%ના તેમના તરફથી કરવામાં આવ્યો છે। લોન ગ્રોથ Q4માં સારી રહેતી દેખાઈ રહી છે, હેલ્ધી રહેતી દેખાઈ રહી છે તેવું માની રહ્યા છે। ડિપોઝિટ ગ્રોથની વાત કરીએ 4%નો વધારો ત્યાં આપણને જોવા મળતો દેખાયો છે અને રિટેલ ડિપોઝિટ ગ્રોથ થોડી ઘણી મોડરેટ છે, પણ જે લોન ગ્રોથમાં વધારો થયો છે તેને કારણે ઓવરવેટ કોલ તેમણે આપ્યો છે। તો ફોકસ ઇન્ડસઇન્ડ બેંક પર પણ રહેશે। બંધન બેંકની વાત કરી લઈએ, Q4 અહીંયા પણ બિઝનેસ અપડેટ લોન અને એડવાન્સીસ સૌથી પહેલાં વાત કરી લઈએ 17.8%નો વધારો જોવા મળતો દેખાયો છે। કુલ ડિપોઝિટની વાત કરી લઈએ તો ત્યાં 25.1%નો વધારો આપણને જોવા મળતો દેખાયો છે। રિટેલ ડિપોઝિટની વાત કરી લઈએ તો 21.9% વધી 93,794 કરોડની આસપાસ આપણને રિટેલ ડિપોઝિટનો આંકડો પહોંચતો દેખાયો છે અને કાસા ડિપોઝિટમાં 18.1%નો વધારો, જ્યારે કાસા રેશિયોની વાત કરી લઈએ તો થોડો ઘણો ઘટાડો અહીંયા આપણને બનતો દેખાયો છે। 37.1% પર કાસા રેશિયો રહેતો દેખાયો છે। તો બંધન બેંક પર પણ નજર રાખવાની રહેશે। બ્રોકરેજ રિપોર્ટ અહીંયા પણ આવ્યા છે। સૌથી પહેલાં નોમુરાના રિપોર્ટની વિગતો લઈ લઈએ તો બાય કોલ તેમણે આપ્યો છે 775ના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે। તેમનું માનવું છે ડિપોઝિટ ગ્રોથ જે છે 15.1% પર QOQ બેઝિસ પર સ્ટ્રોંગ રહેતી દેખાઈ રહી છે। કાસા રેશિયો જે છે તે પણ આપણને મજબૂત રહેતો દેખાયો છે અને ખાસ કરીને તેને કારણે બાય કોલ તેઓ આપી રહ્યા છે। જ્યારે જેફરીઝની વાત કરી લઈએ તો તેમણે પણ બાય કોલ આપ્યો છે બંધન બેંક પર। ટાર્ગેટ 290%ના લક્ષ્ય જેફરીઝ તરફથી આવતા દેખાયા છે। લોન ગ્રોથમાં 18%નો વધારો જોવા મળતો દેખાયો છે। ડિપોઝિટ ગ્રોથ જે છે તે સ્ટ્રોંગ લાગી રહ્યો છે, તેને કારણે તેઓ પણ બાય કોલ બંધન બેંક પર આપી રહ્યા છે। તો આને અહીંયા પણ આજે સારી મોમેન્ટમ સ્ટોક બતાવી શકે છે, ફોકસ રહેશે।
ઇસાફ બેંકની વાત કરી લઈએ. Q4 બિઝનેસ અપડેટના રિએક્શન સ્ટોક બતાવશે. એડવાન્સીસમાં 33.7% વધારો જોવા મળતો દેખાયો છે. ડિપોઝિટ 35.5% વધ્યા છે અને કાસા રેશિયોની વાત કરીએ તો અહીંયા પણ કાસા રેશિયો વધ્યો છે અને વધીને 22.66% પર આપણને રહેતો દેખાયો છે QQ બેઝિસ પર. તો ઇસાફ બેંક પર પણ એક નજર રાખવાની રહેશે. વેદાંતા છેલ્લે મારા તરફથી અહીંયા ગઈકાલે પણ Q4 બિઝનેસ અપડેટના કારણે આ સ્ટોક રિએક્શન પોઝિટિવલી આપ્યું હતું. આજે જે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે તેને કારણે સ્ટોકમાં રિએક્શન જોવા મળી શકે છે. 6 વર્ષ બાદ ગોવામાં કંપનીએ માઇનિંગ શરૂ કરી છે અને બિચોલિયમ મિનરલ બ્લોકમાં કામકાજ જે છે ફરી એકવાર શરૂ કરવામાં આવ્યું છે. બિચોલિયમ મિનરલ બ્લોક 2018 પછી શરૂ થયેલી પહેલી ઓક્શન મિનરલ માઇનિંગ છે વેદાંતાની અને સુપ્રીમ કોર્ટે 2018માં ખાસ કરીને માઇનિંગ પર પ્રતિબંધ લગાવ્યો હતો. તો આ ફરી એકવાર માઇનિંગ જે છે તે શરૂ કરવામાં આવી છે. તેને કારણે માફ કરજો, વેદાંતાનું કાઉન્ટર આજે ફોકસમાં રહેશે. તો આ બધા કાઉન્ટર મારા તરફથી પણ તૃપ્તિ. હજી પણ ઘણા બધા સ્ટોક છે જેમાં રિએક્શન જોવા મળશે. ક્યાં ફોકસ? આરતી, મારી પાસે પણ ઘણું લાંબુ લિસ્ટ છે, પણ શરૂઆત નો ડાઉટ ન્યૂઝ બેઝથી જ છે. એટલે શરૂઆત નેસ્લેથી કરી આપણે. નેસ્લે માટે ખૂબ જ રાહતના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે કે મેગી નૂડલ્સ કેસ મામલે કંપનીને તરફેણમાં નિર્ણય આવતો જોવા મળ્યો છે કે કંપનીને નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન પાસેથી તેમને મેગીનો જે કેસ હતો મેગી નૂડલ્સ મામલે તેમને એક રાહત મળી છે. તે NCDRC જે છે તેમને નેસ્લેના તરફેણમાં પોતાનો નિર્ણય આપ્યો છે. તેમને કન્ઝ્યુમર અફેર્સ વિભાગે જે અરજી કરી હતી તે અરજીને તેમને ફગાવી દીધી છે અને કંપની વિરુદ્ધ જે અરજી કરવામાં આવી હતી તે અરજી એ હતી કે કંપનીએ 2015માં મેગી નૂડલ્સ છે તેમાં ભેળસેળનો મામલો સામે આવ્યો હતો અને સરકારે તેમની સામે 285 કરોડનું વળતર અને 355 કરોડનો દંડ તેમને ફટકારવાની માંગણી કરી હતી. હવે તે તરફથી તેમને એક રાહતના સમાચાર નેસ્લે માટે આવી રહ્યા છે અને ખૂબ જ પોઝિટિવ સમાચાર છે. એટલે આજે આપણને નેસ્લેનું કાઉન્ટર જે છે તેમાં એક સારી એવી આપણને એક્શન પણ જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે રિયલ એસ્ટેટવાળી કંપની એટલે કે પ્રેસ્ટીજિયસ ટ્રેડ પર. કંપનીએ જમીન ખરીદવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. તેમને બેંગલુરુમાં વ્હાઇટ ફિલ્ડમાં તેમને 21 એકર જમીન તેમને ખરીદી છે અને તેઓ 450 કરોડમાં તેમને આ પૂરો જે જમીન જે છે તે તેમને ખરીદી છે અને કંપની જે છે તે આ જમીન ઉપર તેઓ 4 મિલિયન સ્ક્વેર ફીટ એરિયામાં તેઓ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ જે છે તેઓ શરૂ કરવા જઈ રહ્યા છે અને આ પ્રોજેક્ટમાં જે ડેવલપમેન્ટ જે વેલ્યુ જે છે તે કંપનીની 4,500 કરોડની બની શકે છે. એટલે ખૂબ જ મોટો પ્રોજેક્ટ જે છે તેઓ બેંગ્લોરમાં શરૂ કરવા જઈ રહ્યા છે. એટલે આજે આ કાઉન્ટર પણ ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ હીરો મોટોકોર્પ માટે. હીરો મોટોકોર્પને લઈને એક થોડા નેગેટિવ સમાચાર આપણે સમક્ષ આવ્યા છે કે કંપનીને ડિમાન્ડ નોટિસ મળી છે. કંપનીને 605 કરોડની તેમને ટેક્સ ડિમાન્ડ નોટિસ મળી છે, જેમાં ખાસ કરીને FY 24, 28 અને 20 માટે તેમને વ્યાજ સાથે તેમને આ નોટિસ ફટકારવામાં આવી છે. પરંતુ કંપનીએ સામે કહ્યું છે કે તેઓ આ જે નોટિસ મળી છે તેની સામે તેઓ અપીલ કરશે. પરંતુ આજે આ કાઉન્ટરમાં થોડું ઘણું આપણને એક નેગેટિવ રિએક્શન જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ અલ્ટ્રાટેક સિમેન્ટ માટે. ફરી આ કંપની એક પ્રોજેક્ટ તેઓ શરૂ કરવા જઈ રહી છે. તેમને શરૂ કર્યો છે. તેમને રાજસ્થાનમાં 100 મેગાવોટ AC સોલર એનર્જી પ્રોજેક્ટ તેમને શરૂ કર્યો છે. આની પહેલાં પણ આપણે સમાચાર જોયા હતા કે અલ્ટ્રાટેક સિમેન્ટે છત્તીસગઢ અને તામિલનાડુમાં તેમને પોતાના 2 યુનિટ જે છે તેમાં તેમને કામકાજ શરૂ કર્યું હતું અને તેમાં લગભગ તેમને 32,400 કરોડનું તેઓ ફંડનું જે છે રોકાણ કરવાની પણ તેમની યોજના બનાવી હતી. અને આ ફરી આજે એક પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ આવ્યા છે કે તેમને રાજસ્થાનમાં તેમને પોતે એક સોલાર એનર્જી પ્રોજેક્ટ તેઓ શરૂ કર્યો છે. એટલે આજે અલ્ટ્રાટેક સિમેન્ટ જે છે તે આપણા ફોકસમાં રહેશે. અને મારા રડારમાં જે છેલ્લું કાઉન્ટર જે છે તે છે LTI માઇન્ટ્રી. અહીંયા કંપનીએ એફેરોઝા નામની સાથે કંપની જે છે તેની સાથે તેમને ટ્રેનિંગ એકેડેમી માટે તેમને આ પ્રોજેક્ટ શરૂ કરવા માટે તેમને કરાર કર્યા છે. એટલે LTI માઇન્ટ્રી જે છે તે આજે આપણા ફોકસમાં રહેશે, કારણ કે આ જે કંપની જે છે તે હવે AI ને લઈને પોતે આ એકેડેમી પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે. એટલે L&T માઇન્ટ્રી પણ હવે AI જે પ્રોજેક્ટ છે તેમાં પણ હવે પોતે પણ એન્ટ્રી લઈ રહી છે. એટલે આ બધા જ કાઉન્ટર્સ છે નીરજ, જેમાં ખાસ કરીને આરતીએ જે આપ્યા છે અને મારા તરફથી જે આવ્યા છે જેમાં ખાસ કરીને નેસ્લે જે છે તે આજે આપણા ફોકસમાં રહેશે.